નાના છોકરાઓ જે છે એ ઘણી વખત આવી મેજિક બુક વડે રમતા હોય છે અને આની ઉપર લખ્યું છે મેજિક બુક 3D. ખરેખર આ બુક 3D નથી, 2D જ છે, પણ એની પર લખ્યું છે 3D. અને એની અંદર આવા સરસ મજાના રંગબેરંગી ચિત્રો આવે છે આવા આવા અને એની ઉપર આવું એક માસ્ક આવે છે. અને તમે જ્યારે એની ઉપર આમ મૂકો છો અને આમ સ્લાઇડ કરો છો આમ આમ તો તમને એવું લાગે છે કે જાણે અંદરનું ચિત્ર જે છે દોડે છે. તો આ જોઈને મને એમ થયું કે શું આ આપણી જાતે ક્રિએટ ના કરી શકીએ? તો મેં જાતે ક્રિએટ કરવાની કોશિશ કરી છે. ચલો હું તમને એની સમજ આપું. અહીંયા આગળ એક ચિત્ર બનાવ્યું છે અને એની અંદર મેં 3 ચિત્રો લીધા છે અને એનું એક માસ્ક ક્રિએટ કર્યું છે. ચલો ઈશાંત, આ માસ્કને દોડાવી બતાવો, એનિમેટ કરી બતાવો. પછી આપણે એને સમજીએ છીએ કે આ કેવી રીતે કામ કરે છે અને તમે એને કેવી રીતે ક્રિએટ કરી શકો છો. તો એકદમ સરળ એનિમેશન છે, તમે ઘરે પણ કરી શકો છો અને જાણે કે અંદર જે ચિત્ર જે છે દોડે છે, એનિમેટ થાય છે. ચાલો હવે આપણે આની સમજ મેળવીએ કે આ કેવી રીતે કામ કરે છે. એના માટે આપણે કોમ્પ્યુટર સ્ક્રીન પર જઈશું. હવે આ બનાવવા માટે મેં પાવર પોઈન્ટ ટૂલનો ઉપયોગ કર્યો છે. તમે અન્ય કોઈ ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો. ફોટોશોપ કે અન્ય કોઈ ગ્રાફિક્સ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરી શકો છો. પાવર પોઈન્ટમાં પણ ક્રિએટ કરી શકાય છે. હવે સૌથી પહેલાં મેં પહેલી સ્લાઇડમાં તમને બતાવવા માટે મેં એક GIF પસંદ કર્યું છે. જુઓ, આ GIF પસંદ કર્યું છે અને ઓછામાં ઓછી ફ્રેમ હોય એવું 3 થી 5 જ ફ્રેમ હોય એવું આપણે GIF પસંદ કરવાનું છે. અને આ GIF છે એમાં જુદી જુદી જે એક્શન છે, જુદા જુદા પોઝ છે, એના મેં ફોટોગ્રાફ લીધા છે. આ 1, આ 2 અને 3 ફોટોગ્રાફ લીધા છે મેં. 1, 2 અને 3. હવે આ ત્રણેય ફોટોગ્રાફ છે એને મેં ભેગા કરી અને એક આ રીતનું ગ્રીડ ફોટોગ્રાફ બનાવ્યો છે, 12 ફોટોગ્રાફ બનાવ્યો છે આ રીતનો. આ ફોટોગ્રાફ કેવી રીતે કામ કરે છે એને પણ આપણે સમજીશું. અને આને અનુરૂપ મેં માસ્ક બનાવ્યું છે, જો આ રીતનું એની ઉપર. અને પ્લાસ્ટિકની શીટમાં મેં આની પ્રિન્ટ કઢાવી લીધી છે આ માસ્કની અને આની આ જે પિક્ચર છે એની કલર કોપી લઈ લીધી છે. હવે આ કેવી રીતે કામ કરે છે? આ પિક્ચર છે, બેઝિક પિક્ચર, આપણું બેઝ પિક્ચર છે અને એની પર આ માસ્ક છે. હવે માસ્કને હું સ્લાઇડ કરીશ આની પર. જુઓ, આ માસ્કને હું આની પર સ્લાઇડ કરું છું તો જુઓ સરસ મજાનું સ્લો કરવાનું છે એકદમ. આમ તમે ધીમે ધીમે કરશો આ રીતે, જુઓ તો સરસ મજાનું એનિમેશન તમને જોવા મળશે. આ રીતે જુઓ તો આ રીતે તમે સરસ મજાનું એનિમેટેડ પિક્ચર બનાવી શકો છો. હવે સવાલ એ છે કે આ કેવી રીતે કામ કરે છે. ચાલો સમજવાની કોશિશ કરીએ. તો આમાં મેં કુલ 3 પિક્ચરો લીધા છે. જુઓ, એમાં કોઈ એક પિક્ચર, માની લો કે આ પહેલું પિક્ચર છે. હવે એમાં તમે જોઈ શકો છો આ બ્લેક લાઇન છે અને ઊભી લાઇન છે અને વચ્ચે ખાલી ગેપ છે. આપણી પહેલા પિક્ચરની જ વાત કરું છું, પછી બીજું અને ત્રીજું પિક્ચર છે. તો કોઈ એક પિક્ચરની વાત કરું છું, કોઈ એક પિક્ચરમાં વચ્ચે ગેપ છે અને જ્યારે હું એની પર આ માસ્ક મૂકું છું ત્યારે એ ગેપ પૂરાઈ જાય છે અને બાકીના 2 પિક્ચરો હાઈડ થઈ જાય છે. એટલે એક જ પિક્ચર આપણને એક વખતમાં દેખાય છે. ફરી સ્લાઇડ કરીએ છીએ ત્યારે ફરી એ જ ઘટના બને છે અને આપણને બીજું પિક્ચર દેખાય છે. આ રીતની ગ્રીડ લાઇન પૂરાઈ જાય છે આ બ્લેક લાઇન, ઊભી જે વર્ટિકલ લાઇન છે એનાથી, અને બાકીના 2 ચિત્રો હાઈડ થઈ જાય છે અને આ રીતે સતત થયા કરે છે. એટલે આપણને આ ચિત્ર જે છે 3 પિક્ચર વારાફરતી દેખાય છે ખરેખર. એટલે આપણને એવું લાગે છે કે આ જે પિક્ચર જે છે એ એનિમેટેડ છે અથવા તો ચાલે છે અથવા તો દોડે છે. તો આ રીતે સરસ મજાનું તમે એનિમેશન ક્રિએટ કરી શકો છો. અને હા, આનો ઉપયોગ તમે એજ્યુકેશનમાં પણ કરી શકો છો. બાળકોને ખૂબ મજા પડી શકે એમ છે. અને એનાથી વધારે આગળ તમને કહું કે તમે બાળકોને જ શીખવાડી દો તો એ જાતે જ આ ક્રિએટ કરી શકે છે. ખૂબ ઇઝી છે. તમને આમાં સમજ ના પડે તો મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ એક પિક્ચર ક્રિએટ કરી બતાવીશ.